નમસ્તે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દૂધ પોષક તત્વોનો ભંડાર છે, જ્યારે અંજીર એક સુપરફૂડ છે. જો તમે અંજીર અને દૂધનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણા બધા ફાયદા થશે, કારણ કે અંજીરમાં એવા ઘણા બધા ગુણો હોય છે જે તમારા શરીરને મજબૂત બનાવવામાં ફાયદાકારક હોય છે. તો અહીં હું તમને શિયાળામાં અંજીર અને દૂધના જબરદસ્ત 5 ફાયદાઓ વિશે જણાવીશ. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી ચેનલ को જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, અંજીરમાં મેગ્નેશિયમ, કોપર તેમજ વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે પૂરતી માત્રામાં મળી આવે છે. આ સિવાય અંજીરમાં ઝીંક, આયર્ન અને પોટેશિયમ તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. અંજીરમાં ગરમીની અસર હોય છે, તેથી જ તેને શિયાળાની ઋતુમાં અંજીરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે દૂધમાં અંજીર મિક્સ કરીને સેવન કરશો તો તેનાથી તમને વધુ ફાયદા થશે. અત્યારના સમયમાં વજન વધવું એ લોકોની સૌથી મોટી સમસ્યા બની રહી છે, પરંતુ જો તમે દરરોજ દૂધ સાથે અંજીરનું સેવન કરો છો તો તેનાથી તમારું વજન ઘટશે, કારણ કે અંજીરમાં ફાઇબરની માત્રા વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે, જેથી અંજીર અને દૂધનું સેવન કરવાથી ફાયદો થશે. આ સિવાય દૂધ અને અંજીરથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે, કારણ કે અંજીરમાં વિટામિન પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જ્યારે દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. તેથી જો તમે દરરોજ અંજીર અને દૂધનું સેવન કરો છો તો તમારું શરીર મજબૂત બનશે. આજના સમયમાં ગેસ અને કબજિયાત એક મોટી સમસ્યા બની રહી છે. આવી સ્થિતિમાં જો તમે ગેસ અને કબજિયાતથી રાહત મેળવવા માંગતા હોવ તો તમે દૂધમાં અંજીર મિક્સ કરી સેવન કરી શકો છો, કારણ કે તેનાથી તમને પેટની સમસ્યાઓથી રાહત મળશે, કારણ કે અંજીર ખાવાથી પેટ સાફ રહે છે. અંજીર અને દૂધનું સેવન કરવાથી તમારી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે, કારણ કે અંજીરમાં પૂરતી માત્રામાં ફાઇબર મળી આવે છે, જેના કારણે પેટ સંપૂર્ણ રીતે સાફ રહે છે. પેટની સફાઈને કારણે તેમાં એકત્ર થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેથી સીધી અસર તમારી ત્વચા પર જોવા મળે છે. એટલા માટે અંજીરનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. અંજીર અને દૂધનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે, કારણ કે અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે શરીરનું બ્લડ પ્રેશર બરાબર રહે છે. એટલા માટે અંજીર અને દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો, ખાસ નોંધ, અહીં આપવામાં આવેલી માહિતીની ચોકસાઈ, સમયસરતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે તેની નૈતિક જવાબદારી અમારી રહેશે નહીં, માટે વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો. અમારો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે.